નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે। દિલ્હી પોલીસ સ્ટેશન જોઈને એનડીએના 3 સાંસદોએ ફરિયાદ નોંધાવી છે। રાહુલ ગાંધી પર ઇરાદાપૂર્વક શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। બીએનએસની કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ નોંધાઈ છે। તો રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની કલમ 109 પણ લગાવવામાં આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે। દિલ્હી પોલીસ સ્ટેશન જોઈને એનડીએના 3 સાંસદોએ ફરિયાદ નોંધાવી છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી પર ઇરાદાપૂર્વક શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। બીએનએસની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની કલમ 109 પણ લગાવવામાં આવી છે। તો વડોદરાથી સમાચાર છે। સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે। દિલ્હી પોલીસ સ્ટેશન જોઈને એનડીએના 3 સાંસદોએ ફરિયાદ નોંધાવી છે। રાહુલ ગાંધી પર ઇરાદાપૂર્વક શારીરિક હુમલો કરવાનો આરોપ લાગ્યો છે। આજ મુદ્દે આપણી સાથે વડોદરાથી સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિમાંગભાઈ, સ્વાગત છે આપણું મંતવ્ય ન્યૂઝમાં। હાલ જે સમગ્ર મુદ્દો સામે આવી રહ્યો છે, ઇરાદાપૂર્વક રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધવામાં આવી છે, શું કહેશો? જી, સૌપ્રથમ તો એક સાંસદ તરીકે, યુવા સાંસદ તરીકે આ પ્રકારની ઘટના સંસદ ભવનમાં થવી એ મારા માટે પણ ચોંકાવનારી હતી। અને જે પ્રકારે રાહુલ ગાંધીજીને જ્યારે બીજેપીના સાંસદો શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા, અને આવું બનતું હોય છે, કોંગ્રેસ પણ ઘણીવાર આવી રીતે શાંતિપૂર્વક પ્રદર્શન જ્યારે કરતું હોય ત્યારે બીજેપીના સાંસદો એની બાજુનો જે માર્ગ હોય ત્યાંથી સંસદ ભવનની અંદર જવાનું હંમેશા રસ્તોનું ચયન કરતા હોય છે। એ જ પ્રકારે આજે સિક્યોરિટીએ રાહુલ ગાંધીજી અને એમના સાથી સાંસદોને પણ બાજુના જે રસ્તો એમના માટે બનાવેલો હતો એમાં ત્યાંથી અંદર જવા માટે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીજીએ એ સ્પષ્ટ ના પાડી અને બીજેપીના સાંસદો સાથે શારીરિક રીતે ઘર્ષણ થાય એ પ્રકારનું કૃત્ય કરી અને ધક્કામુક્કી કરી હતી। અને એના કારણે અમારા ઘણા સાંસદોને ધક્કા વાગ્યા અને એમાંથી 2 સાંસદો ગંભીર રીતે ઘવાયા હતા। એટલે એ પ્રમાણે જે માનનીય અનુરાગ ઠાકુરજી અને બાસુરી સ્વરાજજી સાથે મળી અને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે અમે ફરિયાદ આપેલી છે। અને આ ઘટનાની સમગ્ર ઝીણવટપૂર્વક તપાસ થાય અને ભવિષ્યમાં આવું પ્રકારનું કૃત્ય ના થાય એ માટે વિનંતી કરી છે। જી હિમાંગભાઈ, જે હોબાળો મચ્યો હતો તેને લઈને રાહુલ ગાંધીએ પણ ત્યારબાદ જણાવ્યું છે કે બીજેપી સાંસદોએ તો ધમકી આપી છે। આ મુદ્દે તમે શું કહેશો? એકવાર ફરિયાદનો પ્રશ્ન જણાવશો? જે સમગ્ર હોબાળો મચ્યો હતો, ધક્કામુક્કીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે બીજેપી સાંસદોએ ધમકી આપી છે। આ મુદ્દે તમે શું કહેશો? હું માનું છું કે જો આપની પાસે ફૂટેજ હોય તો માનનીય રાહુલ ગાંધીજીને મેં વચ્ચે બોલાવ્યા હતા અને એમને મેં કહ્યું કે જુઓ આપણે શું કર્યું છે, આ પ્રકારનું વર્તન ના કરવું જોઈએ। ત્યારે માનનીય પ્રતાપ સારંગીજીને એકવાર પૂછવાની પણ એમને દરકાર ના લીધી। આપણે સાંસદ છીએ, પક્ષ વિપક્ષ એક બીજી વાત છે, પરંતુ આપણે માનવી છીએ, એક માનવીય અભિગમ, માનવીય ધર્મ પણ ના નિભાવી અને એમણે પ્રતાપ સારંગીને એકવાર એવું પણ ના પૂછ્યું કે આપને કેમ છે, આપને વાગ્યું છે કે શું, એ પ્રકારની દરકાર કર્યા વગર એમણે એવું કહ્યું કે એમણે મને ધક્કો માર્યો હશે। આમ કરીને અહંકાર ભર્યું વલણ રાખી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। એટલે તેઓ કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપી શકે એમનો અધિકાર છે, પરંતુ પુરાવા એનાથી તદ્દન વિપરીત છે। અને આ વાત જી હિમાંગભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ રાહુલ ગાંધીને ધક્કામુક્કીમાં ઇરાદાપૂર્વક જે ક્રિયા કરી છે તેને લઈને ફરિયાદ નોંધાવી છે। રાહુલ ગાંધી પર ઇરાદાપૂર્વક શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। બીએનએસની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરાના ભાજપના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી આ મામલે પ્રતિક્રિયા આપી છે।
પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું છે કે એક માનવ તરીકે માનવીય અભિગમ નિભાવવો જોઈએ. અમારા ઘણા સાંસદોને ધક્કા વાગ્યા છે. 2 સાંસદો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો સમગ્ર મામલે બીએનએસની કલમ 109, 115, 125 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, હાલ અત્યારે બનાસકાંઠાથી મશાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે. તો બનાસકાંઠાથી સમાચાર છે, ઘરે ઘરે ઉજાસ રેલાવતી સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજનાને લઈને આ કામગીરી છે. 1 કરોડ 16 લાખના ખર્ચે ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપની પ્રક્રિયા પૂર્ણ કરાય છે. 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે. તો પ્રાપ્ત વીજળી દરેક ઘરની જરૂરિયાત કરતા પણ વધારે છે. બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સોલાર વિલેજ બન્યું છે. ઘરે ઘરે ઉજાસ રેલાવતી સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજનાની આ કામગીરી સામે આવી રહી છે. 1 કરોડ 16 લાખના ખર્ચે ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે. 225.5 કિલોવોટ વીજળી પણ પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રાપ્ત વીજળી દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે. તો બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સોલાર વિલેજ બન્યું છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે ઠેક ઠેકાણેથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને હાલ અત્યારે જ આ તમામ મુદ્દે પ્રેસ કોન્ફરન્સો થઈ રહી છે. પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ત્યારે બંને ગૃહોમાં પણ ભારે હોબાળો મચ્યો છે. ત્યારે આજે તો સાંસદ પરિસરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ થયો હતો. આ વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપચંદ્ર સારંગીનું માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લોહી લુહાણ પણ થયા હતા. ત્યારે તેમની આ ગંભીર ઈજા માટે તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. શું ઘટના બની હતી, જોઈએ આ અહેવાલમાં. બાબા સાહેબ આંબેડકર મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને સામને. સંસદ પરિસરમાં ધક્કા પોલિટિક્સ. વિરોધ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા. એકબીજા પર ધક્કો મારવાનો આરોપ. વિરોધ દરમિયાન ધક્કામુક્કી થતા બીજેપી સાંસદ ઘાયલ. ભાજપ સાંસદોએ કોંગ્રેસ પાર્ટી પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એક સાંસદને ધક્કો માર્યો હતો જે તેના પર પડ્યો હતો, જેના પછી તે નીચે પડી ગયા અને માથા પર ઈજા પહોંચી હતી. આ સિવાય કોંગ્રેસે દાવો કર્યો કે બાબા સાહેબ આંબેડકરના અપમાનનો વિરોધ કરી રહેલા મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સાથે ભાજપના સાંસદોએ સંસદના મકર ગેટ પર ધક્કો માર્યો હતો. બીજેપી સાંસદ પ્રતાપચંદ્ર સારંગીએ કહ્યું રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો જે પડ્યા અને તેઓ પડી ગયા. તેઓ સીડી પાસે ઉભા હતા ત્યારે રાહુલ ગાંધી આવ્યા અને એક સાંસદને ધક્કો માર્યો જેથી પડી ગયા હતા. પ્રતાપ સારંગીની તબિયત જે બાદ લથડી હતી, જે બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વ હેઠળ ભારત ગઠબંધનના સાંસદોએ સંસદ સંકુલમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર વિરોધ માર્ચ કાઢી હતી. રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસેથી માફી માંગવા અને રાજીનામું માંગવા માટે મકરદ્વાર તરફ કૂચ કરી રહ્યા હતા. લાગેલા આરોપો પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું ગૃહમાં જઈ રહ્યો હતો ત્યારે ભાજપના સાંસદ રોકતા હતા. જણાવ્યું કે ગૃહમાં જવો અમારો અધિકાર છે, પરંતુ ભાજપના સાંસદ અમને અંદર જતા રોકી રહ્યા હતા. જ્યારે સંસદના પ્રવેશ દ્વારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે ધમકાવવામાં આવ્યો, જેથી આ બનાવ બન્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય મુદ્દો એ છે કે ભાજપના લોકો બંધારણ પર હુમલો કરી રહ્યા છે, આંબેડકરનું અપમાન કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને પણ ધક્કો મારવામાં આવ્યો છે, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી, આ બધું થતું રહે છે. हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे. ठीक है, सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर. नहीं सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं. રાહુલ ગાંધીએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેને ધક્કો મારવામાં આવ્યો, પરંતુ ધક્કાથી અમને કોઈ અસર ન થઈ. આ પ્રવેશ દ્વાર હતું અને અંદર જવાનો તેમનો અધિકાર છે. ભાજપના સાંસદ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વધુમાં જણાવ્યું કે મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા હતા અને આંબેડકરજીની સ્મૃતિનું અપમાન કરી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સંસદની બહાર આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધક્કામુક્કીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે વધુ એક આરોપ રાહુલ ગાંધી પર ભાજપના મહિલા સાંસદે લગાવ્યો છે. અહેવાલો અનુસાર રાહુલ ગાંધી પર નાગાલેન્ડના મહિલા સાંસદ ફાંગનોન કોન્યાકેને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે પણ જણાવ્યું હતું કે મહિલા સાંસદ રડતા રડતા મારી પાસે આવ્યા હતા. તેમણે મને લેખિત ફરિયાદ કરી છે, તે ભારે આઘાતમાં હતી. ફાનોંગ કોન્યાકે રાહુલ ગાંધી વિશે કહ્યું કે આજે દિવસ દરમિયાન જ્યારે હું આંબેડકરને લઈને કોંગ્રેસનો વિરોધ કરી રહી હતી ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધી મારી ખૂબ નજીક આવ્યા. મને તે ગમ્યું નહીં અને અચાનક તેઓ બૂમો પાડવા લાગ્યા. તેમણે ફરિયાદ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે હું નાગાલેન્ડના અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી આવું છું. હું ગૃહની મહિલા સભ્ય છું. લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મારી ગરિમા અને સ્વાભિમાનને ઊંડી ઠેસ પહોંચાડી છે. હું ગૃહમાં સુરક્ષાની માંગણી કરું છું. ત્યારે રાહુલ ગાંધી પર ભાજપના મહિલા સાંસદ સાથે ગેરવર્તણૂકને લઈને પણ ફરિયાદ થતા ભારે ગરમાવો આવ્યો છે. I stand with a very heavy heart to bring a matter of very grave concern to you, sir, for which I've already sought your protection. Today, while protesting, it was a peaceful protest. I was standing outside just below the staircase, Makar Dwar. Something happened to me which I really feel disheartened. Leader of opposition of the Lok Sabha, Sri Rahul Gandhi ji, came in very close proximity of me and I really feel uncomfortable and he started shouting at me, which I felt is very unbecoming of a leader of opposition. It is not that I cannot defend myself, but still then it would be very unbecoming. So I did not do that. But then what he did today, his action today was really bad, and I feel disheartened. And no lady member, let alone me, an ST lady member from Nagaland, should not be made to feel like this, sir. So therefore, I seek your protection on this matter, for which I have already served notice to you, sir. ધક્કાકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ અને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું પણ આપવું જોઈએ. રાહુલ ગાંધી વધુમાં કહ્યું કે ભાજપે સંસદમાં અદાણીના કેસ પર ચર્ચા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. और डायरेक्टली इनके मंत्री ने, होम मिनिस्टर ने डायरेक्टली सबके सामने जो उनका माइंडसेट है वो सबके सामने उन्होंने दिखा दिया. हमने कहा कि अपॉलॉजी होनी चाहिए और उनको रिजाइन करना चाहिए, नहीं किया. और आज फिर से इन्होंने एक नया डिस्ट्रैक्शन शुरू किया है. हम अंबेडकर जी की स्टैचू से सारे एमपी शांति से पार्लियामेंट हाउस जा रहे थे. पार्लियामेंट हाउस के सीढ़ियों पे बीजेपी के एमपी लकड़ियां लिए हमारे सामने खड़े होते हैं, हमें अंदर नहीं जाने देते हैं और उसके बाद अब ये थोड़ा सा अपना फिर से ये डिस्ट्रैक्शन करने की कोशिश कर रहे हैं. रियलिटी ये है, इन्होंने अंबेडकर जी का अपमान किया है, उसकी अपॉलॉजी होनी चाहिए और रिजाइन करना चाहिए होम मिनिस्टर को.
રાજ્યસભામાં ધક્કામુક્કી કાંડ મુદ્દે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત તમામ નેતા હાજર રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ડોક્ટર BR આંબેડકર અંગે નિવેદન આપ્યું હતું, જે ખૂબ જ દુઃખદ છે. ભાજપે નહેરુ આંબેડકર પર ન માત્ર જૂઠું બોલ્યા પરંતુ તેમનું અપમાન કર્યું. ગૃહપ્રધાન અમિત શાહ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. ગૃહપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને દેશની માફી માંગવી જોઈએ. हमारे ऊपर हमला करके, और मैं उसमें पहले ही मैं किसी को धक्का देने की स्थिति में नहीं हूं, लेकिन मेरे को खुद वो लोग धक्का दिए, मैं अपना बैलेंस नहीं संभाल सका, मैं नीचे बैठ गया. तो अब हमारे ऊपर इल्जाम भी लगा रहे हैं कि हमने धक्का दिया, हमने उनको गिराया. अरे भाई, हमारे पास आवाज है, लेकिन वो थोड़ा पीटे धकेलने से हम ये नहीं हो सकते. इसीलिए हम कोशिश भी किए फिर उठ के उनको बोलने का. और प्रियंका गांधी जी ने जो लीड लिया इसमें, खास करके आज के मूवमेंट में, तो चलते आए वहां से, और ये लोग बैठे बैठे जगह हमारा मजाक उड़ा रहे, चिढ़ा रहे, और सिर्फ लेडीज मेंबर थे हमारे पास. આજે સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મુદ્દે સંસદમાં કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલા વિવાદ પર કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. દેશભરમાં આજે કોંગ્રેસે અમિત શાહ અને ભાજપ સામે દેખાવ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રિયંકા ગાંધીએ બ્લુ રંગની સાડી અને રાહુલ ગાંધીએ બ્લુ રંગનું ટી-શર્ટ પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બહુજન આંદોલન સાથે સંકળાયેલા સંગઠનો બ્લુ રંગનો ઉપયોગ તેમના ઝંડા અને અન્ય વસ્તુઓમાં કરે છે. બ્લુ રંગને બહુજન આંદોલનના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. એવામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે બ્લુ રંગના કપડાં પહેરીને એક મોટો રાજકીય સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાથમાં બેનરો લઈને જય ભીમના સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા કોંગ્રેસને સંસદ ભવનમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. नहीं, देखिए, मैं पता नहीं आपके, शांत हो जाए, आपके कैमरा में होगा. ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था, तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस. नहीं, देखिए, हाँ किया है, मगर ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की, और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे. सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर. नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं. સંસદમાં ધક્કામાર વિવાદને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. બંને એકબીજા પર દબાણ અને ધક્કો મારવાના આરોપો લગાવી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન અને સાંસદ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મહિલા સાંસદ સાથે આવું વર્તન અભદ્ર છે. કોંગ્રેસે શિષ્ટાચાર તોડ્યો છે. શું મહિલા આદિવાસી સાંસદ સામે આવું વર્તન કરવામાં આવશે? चाहे माननीय सांसदगण हो या विधायकगण हो, उनके आचरण को देखा है, उनके व्यवहार को देखा है, लेकिन आज जो कुछ संसद में हुआ उसकी कल्पना भी नहीं की जा सकती. अशालीन, अशोभनीय, उदंड और गुंडागर्दी से भरा व्यवहार, जिसकी सभ्य समाज कल्पना नहीं कर सकता. मित्रों, सांसद या किसी दल के सांसदों को यह अधिकार है कि वो किसी बात पर विरोध प्रकटीकरण करें. कांग्रेस भी कई दिनों से विरोध प्रकट कर रही थी.
मकर द्वार पर उनके सांसद इकट्ठा होते थे, तब हम लोगों को भी जाना होता था तो हम तो या तो द्वार ही बदल लेते थे कि शार्दुल गेट से चले जाओ, या पास में जो स्पेस होता था उसमें से चुपचाप निकल के अंदर चले जाते थे। બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનને લઈને પાર્ટી અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા હોબાળાની અસર સંસદ બાદ મુંબઈમાં પણ જોવા મળી હતી। સંસદ સંકુલમાં ચાલી રહેલો વિરોધ હિંસક બની ગયો હતો। સાંસદોએ સીડી પર ઉભા રહીને એકબીજાને ધક્કા માર્યા હતા। આ દરમિયાન ભાજપના 2 સાંસદો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે અને તે જ સમયે મુંબઈમાં પણ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો। ભાજપના કાર્યકરોનો આરોપ છે કે કોંગ્રેસે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે, જેના વિરોધમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઓફિસમાં તોડફોડ કરી હતી। આ દરમિયાન પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કર્યો હતો। પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોનો પીછો કર્યો અને ભીડને વિખેરી નાખી હતી। કૈલાસ માનસરોવર યાત્રાને લઈને શિવભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારી અને સરહદી તણાવને કારણે કૈલાસ માનસરોવર યાત્રા ખોરવાઈ ગઈ હતી, ત્યારે ફરીથી આ યાત્રા શરૂ થવાના એધાણ વર્તાઈ રહ્યા છે। કૈલાસ માનસરોવર યાત્રાને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે। આ યાત્રા 5 વર્ષ પછી ફરી શરૂ થવાની છે। બંને દેશ આ યાત્રાને શક્ય તેટલી વહેલી તકે વ્યવસ્થિત રીતે પુનઃ શરૂ કરવા માટે સહમત થયા છે। તો ગલવાનમાં અથડામણ પછી ભારત ચીનના સહિયારા પ્રયાસોથી પ્રથમ બેઠક ચીનમાં યોજાઈ હતી। 5 વર્ષ બાદ બેન્સિંગમાં બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં 6 મુદ્દાઓ પર સમજૂતી થઈ હતી। આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને ચીન તરફથી વિદેશ મંત્રી વાંગ યી હાજર રહ્યા હતા। ત્યારે આ બેઠકમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે સર્વસંમતિ સંધાઈ છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રોજગારી મુદ્દે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે નવા સ્ટાર્ટઅપથી 16 લાખ યુવાનોને રોજગારી મળી છે। ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ બન્યું છે। हमने जल जीवन मिशन में करीब 5 लाख गांव के अंदर 25 लाख से अधिक महिलाओं को पानी का सैंपल चेक करने की ट्रेनिंग दी है। जो महिला पहले हम स्टेशन पे या कहीं पे भी नल से जल सीधा पी लेते थे, पानी की शुद्धता का कभी हमने आग्रह नहीं किया, न हमारे पास व्यवस्था थी, न कभी हमने उसका विचार भी किया था। आज माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने नल से जल की योजना में शुद्ध पानी हर घर में जाए। महिलाओं को जो दूर तक पानी लेने के लिए जाना पड़ता था, जो एक रिपोर्ट के अनुसार WHO का रिपोर्ट है कि हमारे देश में हर साल जब पानी लेने के लिए महिलाएं दूर तक जाती थी, उनके 5.5 करोड़ घंटे ये रोज के उसके अंदर पानी के लिए खर्च होते। દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। રાજસ્થાનના સીકરમાં તાપમાન 0.5 ડિગ્રી પહોંચી ગયું હતું। ઉદયપુર, કરોલી સહિત અનેક જગ્યાએ વાહનો અને પાંદડા પણ બરફ તરીકે જામી રહ્યા છે। ત્યારે અહીં 4-5 દિવસ સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે। બીજી તરફ પંજાબમાં પણ ઠંડીની ઘણી અસર જોવા મળી રહી છે। ફરીદકોટ પ્રદેશનું સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 0.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં પણ પારો માઇનસથી નીચે છે। ઘણી જગ્યાએ નદીઓ અને ધોધ પણ જામવા લાગ્યા છે। શ્રીનગરમાં તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે, તો મધ્યપ્રદેશમાં સૌથી ઓછું તાપમાન પંચમઢીમાં 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। દેશના ઉત્તર અને મધ્ય ભારતીય રાજ્યોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે। તો આંધ્ર, તમિલનાડુ, પોંડિચેરી, કેરળમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ શિયાળાની અસર ઓછી છે। હાલમાં અહીં ધુમ્મસ જોવા મળી રહ્યું છે। રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં પણ ઠંડીનું મોજું પ્રવર્તશે। તો દક્ષિણ ભારતમાં રાજ્યોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે।
ઇન્ડિયા એટ 9 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.